નમસ્કાર તાલીમાર્થીઓ, કેમ છો બધા? મજામાં ને? અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મોટાઓને માન આપીએ, નાનાને પ્રેમ આપીએ અને ખાસ કરી અને વડીલોને આપણે એક આદર સન્માન ભર્યા દ્રષ્ટિકોણથી જોઈએ. એને ખાસ કરી અને આપણે આપણા સમાજની અંદર એક પ્રકારે સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમ કે ખાસ કરી અને કોઈ પણ સમાજ હોય તેની આધારશિલા, આધાર જેના પર ટકેલો છે, આપણે જેને બેઝ કહીએ છીએ, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, આપ સમજી ગયા હશો હું વાત શેની કરું છું. વાત કરું છું PE8 માં યુનિટ 1 PE8 આપણે શરૂ કરેલું છે. તેમાં આપણે ચેપ્ટર પહેલું યુનિટ પહેલું શરૂ કરેલું છે. તેમાં 1.3 ખાસ કરી અને જે અધૂરું છે એ સેશન આપણે આજે કન્ટિન્યુ કરીએ છીએ. 1.3 ની અંદર મુખ્ય રીતે આપણે વાત કરીએ તો સૌથી પહેલા હેડિંગ સમજીએ. બહુલતાવાદી સમાજ રચના, જેમાં સામાજિક, સાંસ્કૃતિક, ભારતીય, ભાષાકીય અને ધાર્મિક વૈવિધ્ય સાથે અધ્યેતાઓ. આ મુખ્ય આપણા 1.3 ટોપિકનું નામ છે. આપણે બહુલતાવાદી સમાજ ભણીએ છીએ, તેમાં ખાસ કરી અને સામાજિક દ્રષ્ટિએ બહુલતાવાદી કેને કહી શકાય એ આપણે આની પહેલા જાણેલું છે. હવે આગળનો પોઈન્ટ આપણે ભણીએ તો ખાસ કરી અને તેમાં સાંસ્કૃતિક વિવિધતા. સૌ પહેલા તો આપણે પહેલાના લેક્ચરને થોડું ઘણું યાદ કરીએ, કેમ કે સૌ પહેલા રિકેપ શરૂ કરીએ અને પછી જ મેઇન એપિસોડ શરૂ કરીએ, એટલે પૂર્વ જ્ઞાન સાથે ઉત્તર જ્ઞાનનો સહસંબંધ બાંધી શકાય. તો તાલીમાર્થીઓ, બહુલતાવાદી સમાજ આપણે ભણેલા છીએ કે ખાસ કરી અને જે સમાજની અંદર વિવિધતા જોવા મળે, તેમાં ખાસ કરી અને જે લોકો છે એ વિવિધ પ્રકારના છે, પરંતુ અંતે તે સૌ ઇન્ડિયન છે, ભારતીય છે. એ સમાજ રચના એટલે બહુલતાવાદી સમાજ રચના. એમાં આપણે સામાજિક દ્રષ્ટિકોણ ભણી ગયા છીએ. ત્યાર પછીનો બહુલતાવાદી સમાજમાં બીજો દ્રષ્ટિકોણ કે સંસ્કૃતિની દ્રષ્ટિએ બહુલતાવાદી સમાજ, જેમાં ખાસ કરી અને સંસ્કૃતિની વિવિધતા એ મુખ્ય છે. એ પહેલા આપણે સૌએ પ્રાસ્તાવિકની અંદર સંકલ્પના અને પરિભાષા જોવી પડશે. સૌથી પહેલા તો સંસ્કૃતિ શબ્દ કેટલો સુંદર મજાનો છે, સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે. સંસ્કૃત એટલે કે ખાસ કરી અને એવી વસ્તુ કે જે ખૂબ સારી છે, તેના પરથી ઉતરી આવેલો શબ્દ સમ્યક વત્તા ક્રિયતે બરાબર સંસ્કૃતિ. સમ્યક ઇઝ ઇક્વલ ટુ ક્રિયતે, એટલે કે જે સારી રીતે આચરી શકાય, જે સારી રીતે આચરવામાં આવે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. આપણે સૌથી પહેલા તો એ કોન્સેપ્ટ ક્લિયર કરવો પડે કે સંસ્કૃતિ મુખ્ય શું છે. તો સંસ્કૃતિ એવી વસ્તુ છે કે આપણા વેદો પુરાણોમાં કહ્યું, પ્રાચીન ગ્રંથોમાં, કે જેને સારી રીતે આચરવામાં આવે. આપણે સામાજિક પ્રાણી છીએ તો ખાસ કરી અને આપણા આચરણમાં જેને મૂકીએ છીએ તો આપણું આચરણ સારું બને છે, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. એટલે જ કીધું કે જે વસ્તુ સારી રીતે આચરી શકાય અને જે વસ્તુ સારી રીતે આચરણમાં મૂકવામાં આવે છે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. બરાબર? તો આ રીતે સંસ્કૃતિ જે છે એ મુખ્ય સમાજ માટે, સમાજના વ્યક્તિઓ માટે એવી એક ધરોહર છે કે જેના આધારે સમાજ રચના ટકી રહે છે. તાલીમાર્થીઓ, ખાસ કરી અને સમાજ રચના, સમાજ નામનું વિશાળ એક બિલ્ડિંગ છે, તે શેના પર ઊભું છે? તેના પાયામાં શું છે? તો કે સંસ્કૃતિ છે. કારણ કે તાલીમાર્થીઓ, જેટલો પાયો મજબૂત હોય એવું બિલ્ડિંગ આપણે ઊંચું કરી શકીએ, વિશાળ કરી શકીએ. તો સંસ્કૃતિ રૂપી પાયો આપણા ભારતીય સમાજનો ખૂબ મજબૂત છે.
એના પર આપણી સમાજ રચના ટકેલી છે. સંસ્કૃતિની અલગ અલગ સંકલ્પનાઓ અને પરિભાષા જોઈએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. કેટલું સરસ મજાનું કહ્યું. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. વ્યક્તિએ એક સામાજિક પ્રાણી તરીકે કઈ રીતે જીવન જીવવું એ આપણને સંસ્કૃતિ શીખવે છે. ખાસ કરી અને મારા અને તમારા જે કોઈ વિદ્યાર્થીઓ છે એ શાળામાં મહાશાળાની અંદર સંસ્કૃતિમાં રહી અને આપણે સમાજમાં કઈ રીતે રહી શકાય એ દાયરામાં રહી અને પ્રગતિ કઈ રીતે સાધી શકાય એ આપણે શાળા કોલેજોની અંદર ભણાવીએ છીએ. એટલે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. માનવે કેળવેલા જ્ઞાન, ડહાપણ અને અનુભવોનો સંચય એટલે સંસ્કૃતિ. બીજી પરિભાષામાં કેટલું સરસ કહે છે, માનવે કેળવેલા જ્ઞાન, ડહાપણ અને અનુભવોનો સંચય એટલે સંસ્કૃતિ. માનવે વ્યક્તિના એક સામાજિકરણ દ્વારા સામાજિક પ્રાણીઓએ કેળવેલા જ્ઞાન, આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તે. ડહાપણ જે ખાસ કરીને વધારાનું જ્ઞાન છે. અને ત્યારબાદ કહે છે અનુભવોનો સંચય એટલે સંસ્કૃતિ. જ્ઞાન, ડહાપણ, અનુભવો બધું ભેગું કરીએ એટલે સંસ્કૃતિ ક્રિએટ થાય છે. તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ એક એવી પૂર્વજોની કેડી છે જેના પર આપણે પદ ચિહ્ન માંડી શકીએ છીએ. સંસ્કૃતિ આપણા પૂર્વજોની એવી કંડારેલી કેડી છે જેના પર આપણે પદ ચિહ્નો માંડતા માંડતા આપણા સામાજિક જીવનને સુધારી શકીએ છીએ. તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. પ્રાચીન પૂર્વજો અને મહાપુરુષો દ્વારા ખાસ કરી અને સમાજના રીત રિવાજો, પરંપરાઓ, યંત્રો, ઉપકરણો, નૈતિકતા, કલા, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સામાજિક સંગઠન, આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિ એ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણું જે કોઈ કલા, ધર્મ, રીત રિવાજ, જ્ઞાન, વિજ્ઞાન, અલગ અલગ જે સમાજની પદ્ધતિઓ છે એ બધાનો સરવાળો કરીએ ત્યારે સંસ્કૃતિ જોવા મળે છે. સંસ્કૃતિ એટલી સુંદર બાબત છે કે માનવને મહામાનવ બનવા સુધીની સફર તય કરવા માટે સંસ્કૃતિ એક મિત્ર તરીકેની ભૂમિકા ભજવે છે. આપણે ત્યાં સંસ્કૃતિ માટે અલગ અલગ ઘણી બધી પરિભાષાઓ અને વ્યાખ્યાઓ દર્શાવેલી છે. તે આપણે જોઈ. હવે તેના પરથી આપણે અલગ અલગ જે મુદ્દાઓ તારવેલા છે તે જોઈએ તો સંસ્કૃતિ ઇન ધ સેન્સ શું? સંસ્કૃતિ એટલે સમાજના સભ્ય તરીકે પ્રાપ્ત કરેલી એવી ક્ષમતાઓ અને ટેવોનો સમૂહ. તાલીમાર્થીઓ શું કે છે? સમાજના માન્ય સભ્ય તરીકે કે સમાજમાં રહેવું છે, સામાજિક પ્રાણી તરીકે જ રહેવાનું છે, તો માન્ય સભ્ય તરીકે અલગ અલગ રીતે આપણે પ્રાપ્ત કરેલી ક્ષમતાઓ અને ટેવોનો સમૂહ એટલે સંસ્કૃતિ. જેમ કે ભારતીય સંસ્કૃતિ, અલગ અલગ હિન્દુ સંસ્કૃતિ, અલગ અલગ ગ્રામીણ સંસ્કૃતિ, શહેરી સંસ્કૃતિ, અલગ અલગ ધર્મ, કોમ, જ્ઞાતિ, જાતિ પ્રમાણે સૌની સંસ્કૃતિ અલગ અલગ જોવા મળે છે. સંસ્કૃતિ એક પેઢી બીજી પેઢીને હસ્તાંતરિત કરે છે. તાલીમાર્થીઓ ખાસ કરી અને શબ્દ સમજજો. એક પેઢી બીજી પેઢીને હસ્તાંતરિત કરે છે. હસ્તાંતરિત કરવું એટલે કે એક પેઢી બીજી પેઢીને શીખવે છે. હસ્તાંતરિત કેટલો સુંદર શબ્દ છે કે કોઈ લિખિત દસ્તાવેજ નથી કે લખેલી નથી સંસ્કૃતિ, પરંતુ હસ્તાંતરિત કરવી એટલે શીખવવું. એક પેઢી અન્ય પેઢીને એના પછીની પેઢીને શીખવે કે આ પરિસ્થિતિમાં આમ કરાય, આ પરિસ્થિતિમાં આમ કરાય, તો જીવન જે છે એ સારામાં સારું જીવી શકાય. એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. એટલે આપણે આપણી ભાવિ પેઢીઓને ખાસ કરી અને સંસ્કૃતિની વિરાસત આપવાની રહે છે. સંસ્કૃતિ એ સામાજિક વિરાસત અને વારસો છે. મેં જે વાત કરી એ જ પોઈન્ટમાં છે કે સમાજની એક વિરાસત અને વારસો એટલે આપણી સંસ્કૃતિ, જેમાં કોઈ 5-25 કરોડની બિલ્ડિંગ કે એવા કોઈ રૂપિયા કે રોકડ રકમ ના હોય, પરંતુ એક પ્રાપ્ત કરેલી વિરાસત, એક વારસો છે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને પેઢી દર પેઢી આપણે તેને શીખવીએ
છીએ, જે ખૂબ અનિવાર્ય છે. આમ સંસ્કૃતિ જે છે એ માનવ જીવનને સંપૂર્ણ કરનારી પદ્ધતિ છે. એક એવી જીવન જીવવાની પદ્ધતિ કહી દીધી, એક પ્રોસેસ કહી દીધી કે માનવ જીવન પોતાનું સારામાં સારું જીવી શકે, સમાજમાં રહીને, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. તાલીમાર્થીઓ, અહીંયા ખૂબ સરસ એક એરો દર્શાવીને વાત કરેલી છે. સંસ્કૃતિ એની સામે શું આવે? ઇઝ ઇક્વલ ટુ મૂલ્યો અને ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિ. સંસ્કૃતિ કેને આભારી છે? તો કે મૂલ્યોને આભારી છે. સંસ્કૃતિ મુખ્ય હાર્દરૂપ તત્વ છે. તેની અંદર શું છે? તો કે મૂલ્યો છે. અને ઇઝ ઇક્વલ ટુ મૂલ્યની સામે શું છે? તો કે આપણે બધા વ્યક્તિઓ છીએ. કારણ કે આપણે બધા આપણા સંસ્કૃતિના મૂલ્યોને જાળવી રાખીએ તો જ આપણે સમાજમાં ટકી શકશું. એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ સદા પરિવર્તનશીલ હોવી ખૂબ જરૂરી છે. અહીંયા કહ્યું કે સંસ્કૃતિ પરિવર્તનશીલ હોવી જોઈએ, કારણ કે તાલીમાર્થીઓ, પરિવર્તન સંસારનો નિયમ છે, બરાબર, પરંતુ પરિવર્તન સાચા વેમાં હોવું જોઈએ, કમ્પલસરી. સાચી દિશામાં પરિવર્તન હોવું જોઈએ તો જ સ્વીકાર માન્ય હોય, અથવા તેને નહીં સ્વીકારવાનો, તો એવું પરિવર્તન સંસ્કૃતિમાં જરૂરી છે. હવે સંસ્કૃતિના ખાસ કરી અને વ્યાવર્તક લક્ષણો, આપણે સંકલ્પના પરિભાષા જોઈ, હવેના વ્યાવર્તક લક્ષણો. તાલીમાર્થીઓ શબ્દ સમજજો. વ્યાવર્તક લક્ષણો એટલે કે પ્રવર્તમાન, ચાલી રહેલા લક્ષણો, તેને વ્યાવર્તક લક્ષણો કહેવામાં આવે છે, બરાબર. પહેલું, સંસ્કૃતિ સામાજિક આંતરક્રિયાઓની માનવ દ્વારા થતી નિપજ છે. સંસ્કૃતિ શું છે? તો કે સામાજિક આંતરક્રિયાઓ થાય છે, તે માનવની નિપજ છે. એટલે કે સંસ્કૃતિ નિપજ એટલે પરિણામ. જે આપણે અરસપરસ આંતરક્રિયાઓ કરીએ છીએ તેનું પરિણામ, એમાંથી સંસ્કૃતિ ક્રિએટ થાય છે. સંસ્કૃતિ માનવ નિર્મિત છે. આપણને સૌને ખ્યાલ છે સંસ્કૃતિ આપણા પૂર્વજોએ બનાવેલી, એટલે માનવ નિર્મિત પ્રક્રિયા છે. સંસ્કૃતિ હસ્તાંતરિત કરી શકાય છે. આપણે જોયું કે પેઢી દર પેઢી બાપ એના દીકરાને શીખવાડે, એના દીકરા એના દીકરાને શીખડાવે, એને ખાસ કરી અને હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સંસ્કૃતિ એક પેઢી ભાવિ પેઢીને શીખવી શકે તેવી હસ્તાંતરિત કરવાની પ્રક્રિયા છે. સંસ્કૃતિ સામાજિક ગુણો અને મૂલ્યોનો સરવાળો છે. આપણે ત્યાં સમાજના માન્ય ગુણો અને માન્ય મૂલ્યો જે છે, જે સમાજે સર્વ સ્વીકૃત કરેલા છે, તે ગુણો કહેવાય. તે ગુણોનો સરવાળો એટલે સંસ્કૃતિ. દરેક સમાજને પોતપોતાની સંસ્કૃતિ હોય છે, તે ખુદને આદર્શ માને છે. અલગ અલગ જેટલા સમાજો છે એ બધા સમાજને પોતાની સંસ્કૃતિ હોય, અને બધા જ સમાજના વ્યક્તિઓ પોતાની સંસ્કૃતિને આદર્શ માને છે. સંસ્કૃતિમાં અનુકૂલનની ક્ષમતા હોવી જોઈએ. આ ખાસ બહુ જરૂરી વસ્તુ છે. અનુકૂળતા, આપણે એડજસ્ટેબલ લાઈફ કેમ કહીએ, એમ સંસ્કૃતિમાં અનુકૂલનની ક્ષમતા ખૂબ જરૂરી છે. સંસ્કૃતિ પરિવર્તનશીલ, ગત્યાત્મક હોવી જોઈએ. એટલે કે પ્રગતિલક્ષી, પ્રગતિ હોવી જોઈએ જેમાં, એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિમાં સાતત્ય જળવાવવું ખૂબ જરૂરી છે. સંસ્કૃતિમાં સત્યતા, સાતત્ય જળવાય તે ખૂબ જરૂરી વસ્તુ છે. સંસ્કૃતિ માનવની જરૂરિયાતો અને આકાંક્ષાઓની પૂર્તિ કરે છે. સંસ્કૃતિ શું કરે છે? તો કે માનવની જરૂરિયાતો અને આકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે સંસ્કૃતિનો સહારો જરૂરી છે. હવે તાલીમાર્થીઓ, આપણે સંસ્કૃતિની સંકલ્પના, પરિભાષા અને લક્ષણો જોયા. હવે આપણે જોઈએ તો સંસ્કૃતિમાં વૈવિધ્ય અને અધ્યેયતા. આપણો જે પોઈન્ટ છે બહુલતાવાદી સમાજનો, એ મુખ્ય રીતે હવે અધ્યેયતાના સ્વરૂપમાં આપણે જોઈએ કે સંસ્કૃતિમાં વિવિધતા, અલગ અલગ વૈવિધ્યતા, અને એમાં આપણો અધ્યેયતા, બરાબર. એમાં પહેલો પોઈન્ટ છે સાંસ્કૃતિક વૈવિધ્યનો અર્થ. સંસ્કૃતિમાં જે વિવિધતા છે, જેને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવામાં આવે છે, તેનો અર્થ આપણે જોઈએ તો આપણને સૌને ખ્યાલ છે કે અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ અલગ અલગ સમાજો જોવા મળે છે. જેમ કે હિન્દુ સમાજ, ઇસ્લામ સમાજ, ખ્રિસ્તી સમાજ. એનાથી આપણે આગળ વધીએ તો અલગ અલગ જ્ઞાતિ, સંગઠન, પેટા જૂથોનો સમાજ. ત્યારબાદ આપણે આગળ વધીએ
તો વ્યવહારિક સમાજ, ત્યારબાદ આગળ વધીએ તો વ્યાવસાયિક સમાજ. આવા જે અલગ અલગ સમાજો છે એમાં જે કોઈ વિવિધતા છે એને કહેવાય સાંસ્કૃતિક વૈવિધ્ય. અલગ અલગ જે કોઈ સમાજના લોકો છે જે સંસ્કૃતિનું આચરણ કરે છે, આચરવાની પ્રક્રિયા છે એટલા માટે, તો તેમાં જે વિવિધતા છે એને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવામાં આવે છે. સમાજમાં ખાસ કરી અને ભારતીય સમાજમાં સાંસ્કૃતિક વૈવિધ્ય ઉત્સવ, ખોરાક, પોશાક, જીવન નિર્વાહની પદ્ધતિ, ભાષા આવા અનેક સ્વરૂપે જોવા મળે છે. આપણે બીજા સમાજોની વાત ન કરીએ તો ખાસ કરી અને આપણો ભારતીય સમાજમાં વૈવિધ્ય કઈ રીતે છે તો કે ભાષામાં, રીત રિવાજમાં, જીવન જીવવાની પદ્ધતિમાં, મૂલ્યોમાં અલગ અલગ રીતે વિવિધતાઓ જોવા મળે છે. તેને સાંસ્કૃતિક વૈવિધ્ય કહેવામાં આવે છે. અલગ અલગ જે કોઈ આપણે વાત કરી એ અલગ અલગ ટોપિક દ્વારા આપણી સંસ્કૃતિની વિવિધતા જે છે એ જોઈ શકાય છે. એમાં આપણે પહેલો પોઈન્ટ જોઈએ તો ઉત્સવો. આપણને સૌને ખબર છે, તહેવારોની અંદર ફેસ્ટિવલમાં બહુ જ અલગ અલગ વિવિધતા જોવા મળે છે. જેમ કે હિન્દુ ધર્મના તહેવારો, ઇસ્લામ ધર્મના તહેવારો, ખ્રિસ્તી ધર્મના તહેવારો, આ રીતે અલગ અલગ બધા ધર્મના તહેવારો જે છે એ અલગ અલગ જોવા મળે છે. હોળી, દશેરા, ક્રિસમસ, ઈદે મિલાદ. તો આપણે ખાસ કરી અને તહેવારોમાં જે વિવિધતા છે એને આપણે ભારત સમાજમાં અપનાવેલી છે, અને છતાં પણ અલગતા છે તોય આપણે બધા એક થઈને રહીએ છીએ. એને ખાસ કરી અને બહુલતાવાદી સમાજ કહેવામાં આવે છે. જેમ કે ક્રિસમસની પણ રજા હોય, રામનવમીની પણ રજા હોય અને દશેરાની પણ રજા હોય, પારસીની પતેતીની પણ રજા હોય. એને કહેવાય ઉત્સવોમાં વિવિધતા. એટલા માટે કે આપણો અધ્યેતા જે છે એ જેટલું મહત્વ રામનવમીને આપે છે એટલું જ મહત્વ પતેતીને આપે, એટલું જ મહત્વ ઈદે મિલાદને આપે, કે બધા ધર્મો સમાન છે, બધા સરખા છે, વિવિધતા છે છતાં બધા ભેગા અસ્તિત્વ ધરાવે છે. એ ઉત્સવોની વિવિધતા છે. ભાષાની વિવિધતા. આપણે ત્યાં ખાસ કરી અને આપણને સૌને ખબર છે કે ભાષા એક ભાવ પ્રધાન તત્વ છે. ભારતની અંદર માન્ય ભાષાઓ 22 ગણવામાં આવી છે. માન્ય, જેને ગવર્મેન્ટે માન્ય કરેલી છે એવી મુખ્ય 22 ભાષાઓ જોવા મળે છે. તેમાં આપણને સૌને ખબર છે બંગાળી, અસમી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મૈથિલી, મણિપુરી, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, ઉર્દુ વગેરે. આવી માન્ય જે 22 ભાષાઓ છે એ અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવે છે. તો એ અલગ છે છતાં કેવા છે? ભારતીય છે. એ બહુલતાવાદી સમાજમાં મુખ્ય લક્ષણ છે કે ભાષાનું વૈવિધ્ય છે તો પણ બધા એક સમાન છે, એટલે બધા ભારતીય છે. તે ભાષાની વિવિધતા માનવામાં આવે છે. ત્યારબાદ પોશાકની વિવિધતા. બધાના પોશાક અલગ અલગ છે. જેમ કે ગુજરાતમાં પહેરવેશ અલગ છે, બંગાળમાં અલગ છે, મહારાષ્ટ્રમાં અલગ છે. તો એવી અલગતા છે તો પણ બધા સહ અસ્તિત્વ ધરાવે છે, બધા ભારતીય તરીકે જીવન જીવે છે. એને જ બહુલતાવાદી સમાજ કહેવામાં આવે છે. તો પોશાકની વિવિધતા પણ આપણા સંસ્કૃતિની વિવિધતા છે. ત્યારબાદ ખોરાક. આપણને સૌને ખ્યાલ છે પ્રદેશ પ્રમાણે અલગ અલગ ખોરાક જોવા મળે છે. ગુજરાતમાં, બંગાળમાં, મહારાષ્ટ્રમાં, પંજાબમાં. તો પણ બધા ખાસ કરી અને એક સમાજમાં રહીને ભારતીય સમાજના સદસ્ય તરીકે જીવન જીવે છે. તો એ ખોરાકની વૈવિધ્યતા છે. અને જીવન નિર્વાહની પદ્ધતિ બધાની અલગ અલગ છે. ગુજરાત છે તો ગુજરાતની અંદર પણ અલગ અલગ જેટલા સમાજો છે, એના વ્યક્તિઓ છે, બધાની જીવન નિર્વાહની પદ્ધતિ અલગ અલગ છે, છતાં પણ સહ અસ્તિત્વ ધરાવે છે, ભેગા રહે છે. તો તેને કહેવાય સંસ્કૃતિની વિવિધતા. તો આ રીતે મુખ્ય કે બહુલતાવાદી સમાજમાં સંસ્કૃતિ અને સંસ્કૃતિમાં અલગ અલગ વૈવિધ્યતા જે જોવા મળે છે, એમાં આપણો અધ્યાપક અને આપણા અધ્યેતાઓ મુખ્ય રીતે એક વિવિધતામાં એકતા અને એના દ્વારા જીવન જીવે એ મુખ્ય બાબત આપણે શીખવાની અને ભણવાની છે, કે જેના દ્વારા આપણે આપણા વિદ્યાર્થીઓને સમજાવી શકીએ
કે સંસ્કૃતિ બધાની અલગ અલગ છે, પરંતુ એક ભારતીય સંસ્કૃતિ મુખ્ય છે અને ભારતીય નાગરિક તરીકે આપણે એ રીતે સમાજ માન્ય વર્તન કરી અને ભારતીય સમાજમાં રહીએ છીએ તો તે મુખ્ય આપણી સંસ્કૃતિ છે. તો આ રીતે બહુલતાવાદી સમાજમાં સંસ્કૃતિ જે પોઈન્ટ છે એ આપણે જાણ્યો. તમને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. સૌનો આભાર. નમસ્કાર.